એક સુરતમાં હત્યાના આરોપી પર પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। પોલીસ પકડવા જતા આરોપીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ઇજાગ્રસ્ત થયા હતા અને સ્વ બચાવમાં પોલીસે રાહુલ જોગીને પગના ભાગે ગોળી મારી। આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે। મહત્વનું છે કે આરોપી રાહુલ જોગીએ અનુરાગ પવારની ચપ્પુ વડે હત્યા કરી નાખી, જેના કારણે બાઇક અથડાવા જેવું સામાન્ય કારણ હતું અને પોલીસે બાતમીના આધારે આરોપીને મીઠી ખાડી પાસેથી પકડી પાડ્યો। ત્યારે આરોપીએ લિંબાયત પોલીસ પર જ હુમલો કર્યો, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ઇજાગ્રસ્ત થયા છે। एक मरण जना ईसम से अनुराग जगदीश पवार करीने जे मोटरसाइकिल लईने जतो तो ए दरमियान कोई राहुल जोगी नामना ईसमे रस्ता पर टकराई ए बाबते बोलचाली थता एने छातीना भागे 2 चप्पा मारी अने हत्या करी देवामां आवेली हती। आ बाबतनो गुनो लिंबायत पोलीस स्टेशन दाखल करवामां आवेलो। लिंबायत पुलिस ने बातमी मळेल के आ कामना आरोपी सूरत शहर लिंबायत पुलिस हत्याना आरोपी पर 2 राउंड फायरिंग करी है। आरोपी ने सारवार माटे सूरतनी नवी सिविल होस्पिटल खाते लाववामां आव्यो छे। आरोपी देखाई रह्यो छे जे राहुल जोगी एनुं नाम छे। मोडी रात्रे जे छे लिंबायत विस्तारमां जे छे 17 वर्षीय युवक उपर जे छे चप्पू वडे तेने जीवलेण हमलो कर्यो हतो। हमलामां गंभीर रीते घायल 17 वर्षीय युवकनुं जे छे मौत निपज्युं हतुं। घटनानी जाण थवानी साथे लिंबायत पुलिस जे छे तात्कालिक जे छे आवी पहोंची हती अने अलग अलग सीसीटीवी फूटेज तपासीने आरोपीनी शोधखोळ हाथ धरी हती। पुलिस ने बातमी मળી હતી કે આરોપી જે છે લિંબાયતની મીઠી ખાડી પાસે જે છે આરોપી જે છે ક્યાંક છુપાવેલો છે। પોલીસ તાત્કાલિક ત્યાં આવી પહોંચી હતી અને આરોપીને પકડવા જતા આરોપીએ પોતાની પાસે રહેલ ચપ્પુ વડે જે છે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ આરોપીએ હેડ કોન્સ્ટેબલ ઉપર પર હુમલો કર્યો હતો। તેમાં શરીરના ભાગે જે છે પોલીસ કર્મચારીને જે છે ઈજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આરોપી જે છે હાલ જોઈ શકાય છે આ પોલીસે પર હુમલો કર્યો છે આરોપીએ અને પોલીસ કર્મચારીને ઈજા પહોંચી છે। તે દરમિયાન જ પોલીસે જે છે આરોપીને પકડવા માટે પ્રયાસ કરતા તેને ચપ્પુ બતાવીને હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે જે છે 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી હતી અને ત્યારબાદ પોલીસે જે છે આરોપીના પગ ઉપર 1 રાઉન્ડ ફાયરિંગ જે છે કરવામાં આવી હતી। હાલ તો આરોપીને જે છે ઇજાગ્રસ્ત હાલતમાં જે છે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે, જ્યારે પોલીસ કર્મચારી જે ઘાયલ છે તેમને પણ જે છે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। હેડ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ તેમના શરીરના ભાગે જે છે ઈજાઓ પહોંચી છે અને તેમની પણ હોસ્પિટલમાં જે છે સારવાર જે છે ચાલી રહી છે। જોઈ શકાય છે કે આરોપીને પણ જે છે અહીં લાવવામાં આવ્યો છે। આરોપી જે અનુરાગ જે મૃતક જે છે 17 વર્ષીય અનુરાગ પવાર જે છે અને બાઇક અથડાવા બાબતે સામાન્ય ઝઘડો આરોપી સાથે થયો હતો અને સામાન્ય ઝઘડામાં જ આરોપીએ પોતાની પાસે રહેલ ચપ્પુ વડે જે છે હુમલો કરી દીધો હતો। હાલ તો સમગ્ર મામલે જે છે પોલીસે જે છે આરોપીની અટકાયત કરી લીધી છે અને તેને સારવાર માટે જે છે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે। આપણે આરોપીને પૂછીશું क्या नाम है तेरा, क्या किया तूने? पुलिस को क्यों चप्पू मारा? જોઈ શકાય છે કે આરોપીને અહીં સારવાર માટે લાવવામાં આવ્યો છે અને પોલીસ જે છે અહીં હાજર છે, પરંતુ જે રીતના ઘટના બની હતી ઘટનાની ગંભીરતા લઈને તાત્કાલિક પોલીસની ટીમ કામે લાગી જાય છે અને આરોપીને પકડવા પહોંચે છે, પરંતુ આરોપી ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો છે અને એક મુકેશ બાગુલ નામના કોન્સ્ટેબલને ગંભીર ઇજાઓ પહોંચી છે। ત્યારે પોલીસે પોતાના બચાવમાં ક્યાંક ને ક્યાંક જે હવામાં ફાયરિંગ કરી હતી, પરંતુ આરોપીએ પોતાના પાસે રહેલ ચપ્પુ વડે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા ત્યારે પોલીસે આરોપી ઉપર फायरिंग करी है ने तेने पग में गोली वागता गंभीर इजाओ पहुंची है। हाल तो समग्र मामले लिंबायत पुलिस गुनो नोंधीने कायदेसरनी कार्रवाई हाथ धरी है। कैमरामेन विजय बिसाणी साथे प्रशांत डिवरे, जी मीडिया, सूरत।